હવે મિત્રો તમે એવું કહેતા હશો કે શૈલેષભાઈ આ તો એઆઈ વિડીયો છે, આ તો ખોટો વિડીયો છે, પરંતુ મિત્રો એવું નથી. વિડીયોને અંત સુધી જોજો. આ જે જાનવર જે છે એ આજે નર્મદા જિલ્લાની અંદર દેખાયું હોવાના સમાચાર મળી રહ્યા છે અને અત્યારે આ જે જાનવર જે છે એ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે. વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતો મિત્રો. તમને હું જણાવવાનો છું કે આ જાનવર શું છે, કે ભાઈ ક્યાં જોવા મળ્યું છે અને કોણે આ વિડીયો ઉતાર્યો છે એ બી તમારા સુધી પહોંચાડવાનું કામ કરવાનો છું. એટલે વિડીયોને વધારે તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો. મિત્રો એવું કહેવામાં આવે છે કે આ નર્મદા જિલ્લાની અંદર એક ગામની અંદર જોવા મળ્યો હતો અને રાતના ટાઈમે કોઈ ખેડૂતે પાણી વાળતી વખતે આનો જે વિડીયો જે છે એ ઉતારે હોવાનો સમાચાર આપણને મળી રહ્યા છે. અને વિડીયોની અંદર એવું બતાવવામાં આવે છે મિત્રો કે ભાઈ કે જે જાનવર જે છે એ જાનવર માણસ જેવા પગ છે અને એમનું બોડી પણ માણસ જેવી જ છે અને આંખો એકદમ મોટી છે અને એના વાળ જે છે શિંગડા જેવા છે. હવે વિચાર કરો મિત્રો ભાઈ, અત્યારે ગુજરાતની અંદર આવા જાનવર પણ ફરતા હોય છે. ખરેખર જંગલના વિસ્તારમાં ખરેખર આવું બનતું બી હોય છે. પરંતુ હકીકત મિત્રો તમને એ જણાવી દઉં, અત્યારે ટેકનોલોજીનો જમાનો પણ ખૂબ જ છે અને હોઈ શકે મિત્રો કે અત્યારે ટેકનોલોજીના માધ્યમથી લોકો માર્કેટની અંદર નવા પ્રકારના નવી અપડેટો અને નવા પ્રકારની વિડીયો પણ અપલોડ કરતા હોય છે. પરંતુ આજે આમની પોસ્ટી ફક્ત ઇન્ટરનેટ દ્વારા તમને બતાવવામાં આવી છે. આમની પોસ્ટી આ ઈકે ચેનલ કોઈ પણ પ્રકાર રીતે નથી કરતા. અને સાથે મિત્રો આપણે તપાસ કરશું શું ખરેખર આમને એઆઈ થ્રુથી બનાવવામાં આવેલ છે કે પછી ખરેખર આ જાનવર છે. પરંતુ અત્યારે જે રીતના આપણને માહિતી મળી રહી છે કે ભાઈ કે આ જાનવર જે છે એ નર્મદા જિલ્લાની અંદર જંગલ વિસ્તારમાં જોવા મળ્યું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળશું તરત નવા વિડીયોની અંદર. જય હિન્દ.